બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીલા ગામે ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો। નવનિર્મિત પુલ, મહંત દ્વાર, ગેટ, સ્કૂલના વર્ગખંડોનું બીએપીએસના સંતો, દાતાઓ અને મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। રાણપુર તાલુકાનું જાડીલા ગામ જે પોતાની એકતા અને સર્વાંગી વિકાસ માટે જાણીતું છે, ત્યાં એક પ્રેરણાદાયક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું। ગામના દાતાઓના સહયોગથી જાડીલા આજે સમગ્ર રાણપુર તાલુકામાં સર્વશ્રેષ્ઠ ગામ તરીકે ઉભર્યું છે। સ્વચ્છતા અને હરિયાળીને કારણે જાડીલા ગામ વિકાસના આદર્શ રૂપે ઓળખાય છે અને અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ બની ગયું છે। એક જાડીલા શ્રેષ્ઠ જાડીલા અભિયાન અંતર્ગત ભીમજીભાઈ જીવરાજભાઈ સુત્રિયા, શ્રીમતી મીઠીબેન ભીમજીભાઈ સુત્રિયા, ઈશ્વરભાઈ ભીમજીભાઈ સુત્રિયા, પ્રવીણભાઈ ભીમજીભાઈ સુત્રિયા, ભરતભાઈ ભીમજીભાઈ તેમજ સુત્રિયા પરિવારના સહયોગથી રાણપુર બરવાળા રોડથી જાડીલા ગામનું મહંત દ્વાર, પ્રવેશદ્વાર નો લોકાર્પણ સમારોહ યોજાયો, જેનું ઉદ્ઘાટન સારંગપુર બીએપીએસ મંદિરના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામી તેમજ સંતગણ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, બરવાળા પ્રાંત અધિકારી સંજયકુમાર ચૌધરી, રાણપુર મામલતદાર કે. બી. ગોહિલ તેમજ રાણપુર, બરવાળાના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। સાથે જ્ઞાનવિદ્યા મંદિર હાઈસ્કૂલના ધોરણ 11 થી 12ના નવા વર્ગખંડોનું ભવ્ય લોકાર્પણ કરાયું। આધુનિક નવા 2 વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ વર્ગખંડના મુખ્ય દાતા લાલજીભાઈ માધાભાઈ નાવડિયા 60,000, દીપસંગભાઈ શિવુભાઈ પરમાર 6 લાખ, શ્રીમતી મીઠીબેન ભીમજીભાઈ સુત્રિયા 5,51,000, મુકુદરાય નમદાશંકર જાની 2,51,000 નું માતબર અનુદાન દ્વારા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ દાતાઓ અને આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાણપુર બરવાળા રોડથી જાડીલા ગામને જોડતા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ વિકાસ કાર્યમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભીની ગ્રાન્ટમાંથી 4,64,000, ભીમજીભાઈ જીવરાજભાઈ સુત્રિયા 2,86,000 અને જાડીલા પટેલ પ્રગતિ મંડળ, સુરત તરફથી 2,48,000નો મહત્વપૂર્ણ ફાળો આપવામાં આવ્યો હતો। અને આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન સારંગપુર શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરના કોઠારી તેમજ સંતગણ અને અધિકારીના વરદ હસ્તે યોજાયું હતું। પ્રોજેક્ટ સારી રીતે પૂર્ણ કરવા માટે એક સાયકલ સ્ટોરનું સ્થળાંતર કરવું પડ્યું હતું, જેમાં પ્રવીણભાઈ સુત્રિયાએ સ્ટોરના નિર્માણ માટે ₹10,000ની સહાય આપી નવી દુકાન બનાવવામાં મદદ કરી, જે તેમની સામાજિક જવાબદારી અને સહાનુભૂતિ દર્શાવે છે। આ પ્રસંગે પ્રવીણભાઈ સુત્રિયાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે તેઓ હાલ અમેરિકા ખાતે રહેતા હોવા છતાં પોતાના વતન જાડીલા પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવે છે અને ગામના વિકાસ માટે યથાશક્તિ યોગદાન આપવું પોતાની ફરજ માને છે। તેમણે વધુમાં જાહેરાત કરી કે જાડીલા ગામના વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે કોલેજમાં પ્રવેશ લે ત્યારે તેમના સમગ્ર શિક્ષણ ખર્ચની જવાબદારી જાડીલા કોમ્યુનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ એ તરફથી લેવામાં આવે છે। આ વાત સાંભળતા આમંત્રિત મહેમાન અને ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા રાણપુરના ટેક્સસ્પિન કંપનીના ડિરેક્ટર ભૂપેન્દ્રભાઈ મકવાણા તરફથી 5 લાખના અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી। એ ગૌરવ અને આનંદનો અવસર કહેવાય અને આ જ વાતને આગળ વધારતા સમૂહબેન ગોપાળભાઈ દિયોરાના સમણાથી તેમાન પુત્રો દ્વારા 1 લાખનું અનુદાન આપવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ સુત્રિયા પરિવાર તથા અન્ય દાતાઓના લોકહિત કાર્યોની પ્રશંસા કરી અને જણાવ્યું કે આવા યોગદાન ગામના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। સાથે જ અક્ષર પુરુષોત્તમ સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી શ્રી પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીએ આશીર્વચન આપતા જણાવ્યું કે વિદેશમાં રહીને પણ પોતાના વતન માટે આટલી નિષ્ઠાથી સેવા આપતા દાતાઓ પ્રશંસનીય છે અને તેઓ સતત પ્રગતિ કરે તેમજ જાડીલા ગામને નવી ઊંચાઈએ લઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી। આ ભવ્ય કાર્યક્રમમાં ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, બરવાળા પ્રાંત અધિકારી સંજયકુમાર ચૌધરી, રાણપુર મામલતદાર કે. બી. ગોહિલ, નાયબ મામલતદાર દોલુભાઈ ખાચર, જાડીલા ગામના સરપંચ મહાવીરભાઈ ખાચર, જિલ્લા પંચાયતના સભ્ય ભગવસિંહ દાયમા, જિલ્લા ભાજપના આગેવાન વિનુભાઈ સોલંકી, હીરાભાઈ ખાણિયા તેમજ અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ગ્રામજનોની પણ હાજરી અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આવા લોકહિતનો કાર્યક્રમ જાડીલા ગામની એકતા, સેવા ભાવના અને વિકાસ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ। પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા, જાડીલા ગામ, હાલ USA। આ કાર્યક્રમ બહુ સરસ રહી ગયો છે અને હું એટલું જ કહીશ કે જાડીલા ગામની અંદર ઘણા જ દાતાશ્રીઓ દિલ ખોલીને દાન આપે છે। આ 2 વર્ગખંડ જે બનાવ્યા છે એમાં દાતાશ્રી લાલજીભાઈ માધાભાઈ નાવડિયા અને બીજા વર્ગખંડના દાતાશ્રી દીપસંગભાઈ પરમાર
સાથોસાથ સહદાતાઓમાં મીઠીબેન ભીમજીભાઈ સુતરિયા અને મુકુંદરાય જાની પણ આમાં સાથ આપેલો છે. ગેટની વાત કરીએ તો ગેટ તો અમે 3 બ્રધર ભરતભાઈ ભીમજીભાઈ સુતરિયા, ઈશ્વરભાઈ ભીમજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા અને અમારા વાઇફો એ 6 ડિસાઇડ કર્યું કે નહીં, બાપુજીના નામનો એક ગેટ બનાવીએ. તો ગેટ ઉપર બાપુજી બંનેના નામ રાખી અને જાળેલા ગામ આંગણે આ ગેટ બનાવ્યો છે. એકતાની વાત કરીએ એક જાળેલા શ્રેષ્ઠ જાળેલામાં, તો જાળેલાની વસ્તી લગભગ 5500 છે અને એ 5500માં આનંદની વાત તો એ કહેવામાં આવે કે જાળેલામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જે 5500ની સાથે જોડાણી નથી. એ બધા જ જોડાયેલા છે. અમે એક જ સાથે આજે એક પરિવાર દર બેસતા વર્ષના દિવસે પણ સમૂહ ભોજન સાથે કરીએ છીએ અને બધાને આત્મીયતા હશે અને આવનારા વર્ષોની અંદર પણ આ જ રીતે રહે એ ભગવાનને પ્રાર્થના. આ પ્રકારની પ્રેરણા છેલ્લા 6 વર્ષથી મળી છે અને બા અને બાપુજીનો ખૂબ આભાર માનું છું કે એ લોકોએ મને આ સંસ્કાર આપ્યા છે. સાથોસાથ એવું નથી કે આ સુતરિયા પરિવારે જ કર્યું છે. ગામની અંદર કોઈ પણ કાર્ય કરી તો આપણે બધા જ ગામના સહયોગી બને છે. પુલની વાત કરીએ તો કાળુભાઈ ડાભીનો સપોર્ટ હતો, જાળેલા પ્રગતિ મંડળનો પણ સપોર્ટ હતો અને બાકીના જે પૈસા હતા એ બાપુજીએ ભીમજીભાઈ જીવરાજભાઈ સુતરિયાએ પૂરા પાડ્યા. છેલ્લા 6 વર્ષની જે રીતે વતન પ્રત્યેનો પ્રેમ છે એ તો એવું જ લાગે છે કે આવનારા જ્યાં સુધી હું જીવી શકું ત્યાં સુધી જાળેલાને ઓછામાં ઓછા 30 દિવસ તો દર વર્ષે હું આપીશ જ. એજ્યુકેશન હોય, સંસ્થા સારી રીતે સફાઈ હોય કે કુટુંબિક કોઈ ઇસ્યુ હોય, કંઈ પણ હોય, પણ જાળેલા માટે 100% 365 દિવસમાંથી 30 દિવસ આપીશ. મારું નામ હિતેશભાઈ ધર્મસિંહભાઈ ચકલાસિયા, જાળેલા ગામ ઉપસરપંચ. આજે જાળેલા ગામના આંગણે એક સુવિધા પથ એટલે કે પુલનું નિર્માણ થયું છે અને એક મહંત દ્વાર અને જ્ઞાન વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં 2 વર્ગખંડોનું લોકાર્પણ થયું છે, જે ગામના દાતાશ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે વર્ગખંડો. અને ગેટ છે ભીમજીભાઈ જીવરાજભાઈ સુતરિયા તરફથી, અને જે બ્રિજનું નિર્માણ થયું છે એ જાળેલા ગામના દાતાશ્રી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ છે, જેનું આજે લોકાર્પણ હતું.